ભાઈ રાજ્યગુરુ છે. છેલ્લા 20 વર્ષથી ખેડૂતોના પ્રશ્નો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સામે અમે રજૂ કરી રહ્યા છીએ. એમાં શ્રી રામોલિયાભાઈ અને એમના પત્નીનું જે ખાતું છે એમાં લાખો રૂપિયાની ગેરરીતિ થઈ છે. બેંક આ પૈસા ન આપવા માટે કટિબદ્ધ છે. દીપકભાઈ દ્વારા પણ પ્રેસમાં અને અન્ય રીતે અમે રજૂઆત કરી, છતાં એનું કોઈ પરિણામ આવ્યું નથી. આજ રોજ ફરી એકવાર હું દીપકભાઈ અને રામોલિયાભાઈ જ્યારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના સાહેબને મળવા ગયા ત્યારે જે ચેમ્બરમાં મેનેજર બેસવો જોઈએ ત્યાં સોનાના સાહેબો બેઠા હતા, તોલમાપ થતો હતો અને મેનેજર તો ક્યાં છે જ કોઈને ખબર નહોતી. 2 કલાક પછી અધિકૃત અધિકારી જે પોતાને ગણતા તે આવ્યા અને આ કાગળિયામાં મારી ફરિયાદ નોંધી અને ખૂબ જ આનાકાની બાદ સિક્કો મારીને સહી કર્યો. આ એક મહાકૌભાંડ છે જે આ કૌભાંડમાં 2016-17માં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ જેના પાક ધિરાણનું પ્રીમિયમ કાપ્યું છે એની કરોડોની રકમ આખા ઇન્ડિયાની અને લાખો કરોડોની રકમ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા લાલપુરની બાકી છે. એ પરત આપવાની અમારી માગણી છે. 3 લાખથી નીચેનું ધિરાણ લીધું હોય એમાં જે ચાર્જીસ બધા ખેડૂતોના લીધા છે એ પરત આપવાની માગણી છે. શિયાળુ ધિરાણ ન લીધું હોય અને શિયાળુ ધિરાણનું પ્રીમિયમ કાપ્યું હોય તો એ પરત આપવાની માગણી છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જો આ માગણી નહીં સ્વીકારે તો અઠવાડિયા પછી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બંધ કરવાની અમારી તૈયારી છે. અને હું હેમંતભાઈ રાજ્યગુરુ, જેને બેન્કિંગનો અનુભવ છે, બધા અનુભવ છે, આરટીઆઈની માહિતી છે અને 20 વર્ષથી આ આંદોલન ચલાવી રહ્યા છીએ. જયુભાઈના લાખો રૂપિયામાં વેડફાઈ ગયા છે અને બેંકને એની કોઈ ચિંતા નથી. આજ રોજ અમે આપણા માધ્યમ દ્વારા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને ગર્ભિત ધમકી આપીએ છીએ કે આ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બ્લોક થઈ જશે જો ન્યાય નહીં મળે. તમે ટેલિફોન દ્વારા બેંક મેનેજરને કઈ વાર ફોન કરેલો છે? ટેલિફોન દ્વારા 3 વાર અમે ઉપરી ફોન કર્યા. આ મેનેજરના ફોન રિપ્લાય થતા નથી, એની ઉપલી ઓફિસના ફોને રિપ્લાય થતા નથી, કોઈ પણ મોબાઈલ નંબરવાળો ફોન રિપ્લાય થાય નહીં અને લેન્ડલાઇન બધા એવા બંધ કરી દીધા છે.